હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રકરણ 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન. હવે લેટેક્સ શું છે એ જાણવાનું છે આની અંદર, અને આપણે કેવી રીતે એના થ્રુ ડોક્યુમેન્ટ્સ બનાવી શકીએ છીએ એ વસ્તુ આપણે જોવાની છે. તો સૌથી પહેલા છે પરિચય. પરિચયમાં શું છે તો openoffice.org રાઇટરના ઉપયોગથી દસ્તાવેજો બનાવવામાં માટે થાય છે. આ શું છે, openoffice.org ના મદદથી આપણે શું લેટેક્સના દસ્તાવેજો બનાવી શકીએ છીએ. ટેક્સ્ટ અને લેટેક્સ અલગ ફાયદાઓ સાથે ટાઈપેસિંગ સોફ્ટવેર છે. ટેક્સ્ટ અને લેટેક્સ બંને એક સોફ્ટવેર છે જેના થ્રુ આપણે અલગ અલગ પ્રકારના ટેક્સ્ટ અને લેટેક્સ ટાઈપના પેકેજીસ ડોક્યુમેન્ટ્સ બનાવી શકીએ છીએ. એસઆઈટી ટેક્સ્ટ એસઆઈટી બી એક સર્વર છે જેના થ્રુ આપણે શું કરી શકીએ છીએ, એક સોફ્ટવેર બનાવી શકીએ છીએ ડોક્યુમેન્ટ્સનો. ઓકે, નેક્સ્ટ છે લેટેક્સનો ઉપયોગ. હવે લેટેક્સ એના માટે યુઝ થાય છે એ જાણવાનું છે આપણે. તો લેટેક્સ શું છે તો એક પ્રકારની ડોક્યુમેન્ટ્સને લાઈવ સર્વર ઉપર અપલોડ કરવા માટેની એક શું છે સોફ્ટવેર છે. હવે કોઈ બી ડોક્યુમેન્ટ છે આપણે બનાવેલા છે, ગેડિટના કે એસઆઈટીના આપણે સોફ્ટવેર્સ બનાવેલા છે, એ સોફ્ટવેર્સ આપણે અપલોડ કરવાના છે ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઉપર, જેના થ્રુ કોઈ બી માણસ એ વસ્તુ લાઈવ જોઈ શકે અને એના અંદર કોઈ ચેન્જીસ કરવાના, જે આપણા પાર્ટિસિપેન્ટ્સ છે એ પાર્ટિસિપેન્ટ્સને એની અંદર શું કરવાનું છે, ચેન્જ કરવાનું છે. તો આપણે ઓથર અને એ બધાની પરમિશન બી આપી શકીએ છીએ. હવે લેટેક્સના ડોક્યુમેન્ટ અગર કોઈ બી માણસ જોવે છે તો એને ટાઇટલ્સ, ઓથર અને ડેટ, કઈ તારીખે આપણે ચેન્જીસ કર્યા છે એ બધી વસ્તુ એના અંદર બતાવવામાં આવશે. લેટેક્સના કોઈ બી ડોક્યુમેન્ટ્સ છે એ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ આપણે. કસ્ટમાઇઝ ઇન ધ સેન્સ આપણે કોઈ બી પ્રકારમાં, જેમ કે ફોર્મેટ આપણે બદલવું છે, પહેલા ડોક્યુમેન્ટનો ટાઇટલ આપવાનો છે, પછી ઓથરને એના પછી ડેટ, તો એ વસ્તુ આપણે એમાં આપણે મોડિફાઈ કરી શકીએ છીએ. અને ટીઈએક્સ અને લેટેક્સના જેટલા બી ડોક્યુમેન્ટ્સ છે એનો એક્સટેન્શન શું હોય છે, કયા નામથી એ સેવ થાય છે તો .tex. ટીઈએક્સ એનો શું હોય છે, એક્સટેન્શન હોય છે, એ નામથી જ સેવ થાય છે. કોઈ બી આગળ નામ લખીશું, પાછળ આપણે .tex લખી દઈશું. પીડીએફ બી બની શકે છે લેટેક્સ ડોક્યુમેન્ટ્સની. કોઈ બી લેટેક્સ ડોક્યુમેન્ટ છે, પણ લેટેક્સ ડોક્યુમેન્ટ શું હોય છે, સિક્યોર હોય છે, તો કોઈને બી સેન્ડ કરીશું તો આપણે પાસવર્ડ એને એક્સેસમાં આવશે. અગર પાસવર્ડ નહીં હોય તો એની પ્રિન્ટિંગ કે એને જોઈ શકે નહીં. ઓકે, આગળ શું છે તો લેટેક્સના યુસેજમાં આગળ છે કે લેટેક્સની કોઈ બી પીડીએફ છે એ આપણે જેમ કે વાત કરી છે સિક્યોર ફોર્મેટમાં જાય છે. સિક્યોર ફોર્મેટ ઇન ધ સેન્સ એન્ક્રિપ્ટેડ ફોર્મેટ. એ એન્ક્રિપ્ટ થઈ જાય છે. કોઈ બી માણસ જેના જોડે એની કી છે, જે પબ્લિક કે પ્રાઇવેટ કી કહેવામાં આવે છે, એ કી છે, તો જે સામેવાળો માણસ એને ઓપન કરીને જોઈ શકશે. અગર એના પાસે પાસવર્ડ નથી, કીઝ નથી, તો એને જોઈ શકશે નથી. હવે આની અંદર કઈ કઈ વસ્તુ આવે છે, એડિટ, કમ્પાઇલ અને વ્યૂ. સંપાદિત કરો, કમ્પાઇલ કરો અને જુઓ. સૌથી પહેલા શું છે, સંપાદિત કરો. સંપાદિત કરો એટલે આપણે કોઈ બી વસ્તુ એડિટ કરવાની છે લેટેક્સના ડોક્યુમેન્ટની અંદર, તો આપણે આના થ્રુ, આ સોફ્ટવેર્સના થ્રુ આપણે કરાવી શકીએ છીએ. એક્સટેન્શન આપણે .tex થી સેવ કરવું પડશે. .tex થી જ્યાર સુધી લેટેક્સની ફાઇલ .tex ફોર્મેટમાં છે ત્યાર સુધી જ એની અંદર એડિટિંગ કરાવી શકશે. એકવાર એ પીડીએફ ફોર્મેટમાં કન્વર્ટ થઈ ગઈ, કમ્પાઇલ થઈ ગઈ, એના પછી એની અંદર એડિટિંગ કરી શકીશું નહીં આપણે. તો સેકન્ડ લેવલ છે કમ્પાઇલ કરો. કમ્પાઇલ કરવામાં શું હોય છે તો આપણા લેટેક્સના ફોર્મેટને .tex થી પીડીએફ લેટેક્સમાં કન્વર્ટ કરીએ છીએ, એને કહેવાય છે કમ્પાઇલ કરો. એના પછી આપણે ચેન્જીસ કરી શકતા નથી. અને લાસ્ટ છે જુઓ. એકવાર પીડીએફ બની ગઈ છે એના પછી આપણે ગ્રાફિકલી યુઝર ઇન્ટરફેસ GUI ના થ્રુ આપણે ખાલી એ ડોક્યુમેન્ટને જોઈ શકીએ છીએ. એક એવિડન્સના તરીકે આપણે ખાલી એ ડોક્યુમેન્ટને જોઈ શકીએ છીએ, બીજું કંઈ કરી શકતા નથી. જ્યારે બી આપણે લેટેક્સની ડોક્યુમેન્ટ્સ બનાવવાનું હોય તો SCITE અને ગેડિટ આ બંને આપણે એડિટર્સનો ઉપયોગ કરી શકીએ છીએ. SCITE અને ગેડિટ આ બંને આપણે એડિટર્સનો ઉપયોગ કરી શકીએ છીએ કોઈ બી લેટેક્સના ડોક્યુમેન્ટ્સ પીડીએફ ખાતર .tex ફોર્મેટમાં બનાવવાના હોય ત્યારે. ઓકે, નેક્સ્ટ છે લેટેક્સ ભાષાઓ. લેટેક્સની અંદર કઈ લેંગ્વેજના થ્રુ આપણે પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ, ડોક્યુમેન્ટ્સ બનાવી શકીએ છીએ. લેટેક્સ એ સાદા ટેક્સ્ટ અને માર્ક્સ તરીકે આદેશો અથવા માર્કઅપ લેંગ્વેજ છે. એક માર્કઅપ લેંગ્વેજ છે. માર્કઅપ લેંગ્વેજ શું કરાવી શકે છે, એક નોર્મલ ફોર્મેટમાં, એટલે જે આપણો એક હ્યુમન અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મેટમાં એક ડોક્યુમેન્ટને પ્રેઝન્ટ કરવામાં અલાવ કરે છે. કોઈ બી માર્કઅપ લેંગ્વેજ હશે એ નોર્મલ ફોર્મેટમાં ડોક્યુમેન્ટ જોવા માટે અલાવ કરશે. હવે આપણી પાસે અલગ અલગ લેટેક્સની ભાષાઓ માટે કીવર્ડ્સ છે. ડોક્યુમેન્ટ ક્લાસ, ટાઇટલ, ડેટ, બિગિન, મેક ટાઇટલ, સેક્શન, સેક્શન ક્લોઝ, ટેક્સ્ટ એફ,
એન્ડ એન્ડ. હવે ડોક્યુમેન્ટ ડોટ ક્લાસ શું કરે છે, આપણે કયા પ્રકારમાં આપણો આર્ટિકલ બતાવવાનો છે, એટલે કેટલા પોઈન્ટ્સમાં આપણે આપણા આર્ટિકલને બતાવવાનું છે એ વસ્તુ ડિસાઈડ કરે છે. 12 PT લખ્યું છે આની અંદર આપણે. એના પછી ટાઇટલ આપણે નાખવાનું છે, કઈ વસ્તુ માટે આપણે આપણો ડોક્યુમેન્ટ બનાવી રહ્યા છીએ. તો મેઇન હેડિંગ જે હોય છે એ ટાઇટલની અંદર આવશે કે આપણે 12th સ્ટુડન્ટ્સ માટે આપણે પ્રોજેક્ટ બનાવીએ છીએ, તો 12th સ્ટુડન્ટ્સ પ્રોજેક્ટ આ ટાઇટલની અંદર હશે. ડેટ એના પછી આપણે સ્પેસિફાઈ કરવાની હોય છે કે કઈ ડેટે આપણે કામ કરી રહ્યા છે, જેમ કે આમાં લખી છે મે 2013, એવી રીતે કોઈ બી ડેટ નાખી શકીએ છીએ આપણે. એના પછી છે બિગિન ની અંદર આપણો ડોક્યુમેન્ટ સેક્શન, એટલે આખો આપણો કોડનો સેક્શન જે મેઇન ડોક્યુમેન્ટ હશે આપણો, જે વસ્તુઓ આપણે શો કરવાની છે સાઇટની અંદર, એ વસ્તુ અહીંયા આપણે બિગિન સેક્શનની અંદર લખવાનું આવશે. એના પછી સેક્શન્સ છે, અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરેલા છે આપણે અલગ અલગ સેક્શન્સ. જેમ કે કોઈ પાર્ટ છે જેમાં આપણે એજ્યુકેશન લખી છે, કોઈમાં સ્કિલ્સ લખી છે, તો એ અલગ અલગ સેક્શન્સમાં ડિવાઈડ કરવાનું છે કોઈ એક ડોક્યુમેન્ટ, તો એના માટે સેક્શન્સનો પાર્ટ છે, અને લાસ્ટમાં આપણે કરવાનું છે એન્ડ. ઓકે, આ રીતે કોઈ બી લેટેક્સની લેંગ્વેજ કામ કરશે. એના પછી છે કન્ટિન્યુઅસ ટેક્સ્ટ વિથ સેપરેટ લાઇન. હવે આપણે આની અંદર શું કરી શકીએ છીએ, ફર્સ્ટ વસ્તુ છે વી હેવ નો વિંગ્સ વી કેન નોટ ફ્લાય બટ વી હેવ લેગ્સ ટુ સેલ. એક જ લાઈનમાં બધી વસ્તુ લખી દીધી છે. અને નેક્સ્ટમાં છે ટેક્સ્ટ વિથ સેપરેટ લાઇન્સ. એક આપણે શું નાખ્યો છે, અલગ અલગ લાઈનમાં આપણે ડિવાઈડ કરવાનું છે. તો એના માટે શું કઈ વસ્તુ યુઝ થશે, તો સિંગલ કોટ્સની અંદર આપણે અગર આખી લાઈન લખી દઈએ છીએ તો એ એક સાથે જ આવશે, પણ એ જ વસ્તુ આપણે વચમાં BRs યુઝ કરીને કાં તો ડબલ સ્લેશ યુઝ કરીને આપણે એ વસ્તુ કરીશું તો એ અલગ અલગ લાઈનમાં પ્રિન્ટ કરીને આપણને આવશે. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. લેટેક્સની ભાષામાં કેવી રીતે પ્રિન્ટિંગ કરી શકીએ છીએ, આપણે બે રીતથી કરી શકીએ છીએ, કન્ટિન્યુઅસ ટેક્સ્ટ અને ટેક્સ્ટ વિથ સેપરેટ લાઇન. કન્ટિન્યુઅસ ટેક્સ્ટમાં આખી લાઈન જેટલી બી આપણે લખી છે એ બધી એક સાથે જ પ્રિન્ટ કરી દેશે, અને અલગ અલગમાં શું થશે, આપણે એક લાઈન પછી ગેપ આપી દઈશું જે નેક્સ્ટ લાઈનમાં બધી વસ્તુઓ પ્રિન્ટ કરીને આપશે. ઓકે, તો આ રિઝર્વડ કેરેક્ટર્સ હોય છે, આ બધા શું છે, એક રિઝર્વડ કેરેક્ટર્સ છે જે આપણે જ્યાં બી યુઝ કરીશું ત્યાંથી શું થઈ જશે, એક નવી લાઈન ક્રિએટ થઈ જશે. ઓકે, એક સ્પેસિફિક એક લાઈનનો કન્ટેન્ટ છે પણ એની અંદર બી આ કીવર્ડ્સ યુઝ થઈ રહ્યા છે, તો આપણે કર્લી બ્રેકેટ્સની અંદર સ્પેસિફાઈ કરી નાખવાનું. ઓકે, એના પછી છે લેટેક્સ ભાષાઓમાં, લેટેક્સમાં જૂથો. સૌથી પહેલા શું છે, લેટેક્સમાં જૂથો, ગ્રુપ્સ ઇન લેટેક્સ. એક ગ્રુપ બનાવી નાખવાનો છે આપણે, અલગ અલગ વેલ્યુઝનો શું બનાવી નાખવાનો છે, આપણે ગ્રુપ બનાવી નાખવાનો છે. તો એના માટે આ કર્લી બ્રેકેટ્સનો યુઝ થશે. આ 10 લાઈન હોય, 15 લાઈન હોય કે 50 લાઈનનો એક ડોક્યુમેન્ટ હોય, એક ડોક્યુમેન્ટની એક નાનકડી પ્રોસેસ હોય, પણ એને બધાને એક જ ગ્રુપમાં કન્વર્ટ કરાવવાનો છે, તો લેટેક્સના જૂથો એટલે કર્લી બ્રેકેટ્સ યુઝ થશે. ઓકે, નેક્સ્ટ છે એના પછી એન્વાયરમેન્ટ્સ બિગિન વિથ. શું કરવાનું છે, આપણે પર્યાવરણ કેવી રીતે, આપણું નામ કેવી રીતે આપણે કોઈ બી એન્વાયરમેન્ટને આપી શકીએ છીએ. તો જ્યારે બી આપણે કોઈ વસ્તુ સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે સ્ટાર્ટનું આઈડેન્ટિફિકેશન કર્લી બ્રેકેટ્સથી કરીએ છીએ, અને એન્ડ જ્યારે કરીશું ત્યારે સ્લેશ એન્ડ લખીશું. શું, સ્લેશ અને એન્ડના થ્રુ આપણે એન્ડિંગ એની કરી શકીએ છીએ. એના પછી લિસ્ટ બનાવવાની છે આપણે, તો લિસ્ટ આપણે પર્સન્ટેજના સિમ્બોલથી બનાવી શકીએ છીએ. કોઈ બી પ્રકારની ટિપ્પણીઓ આપણે આપવાની છે તો એ આપણે પર્સન્ટેજના સિમ્બોલના થ્રુ આપણે લેટેક્સ ભાષામાં આપી શકીએ છીએ. ઓકે, એના પછી છે લેટેક્સ દસ્તાવેજની માળખું. હવે સ્ટ્રક્ચર ઓફ લેટેક્સ, લેટેક્સનો સ્ટ્રક્ચર કેવી રીતે હોવો જોઈએ, તો કન્ટેન્ટ અને પ્રીએમ્બલ. શું, પ્રસ્તાવના અને સામગ્રી. લેટેક્સ દસ્તાવેજ બે ભાગોમાં છે. કઈ કઈ બે ભાગો, પ્રસ્તાવના અને સામગ્રી. એટલે કઈ વસ્તુ આપણે પ્રેઝન્ટ કરવાનું છે કન્ટેન્ટ, અને કેવી રીતે પ્રેઝન્ટ કરવાનું છે એટલે પ્રસ્તાવના. એ બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની છે કોઈ બી લેટેક્સના ડોક્યુમેન્ટ બનાવીએ છીએ ત્યારે. પ્રસ્તાવનામાં મેટાડેટા અને દસ્તાવેજ પ્રક્રિયા કરવા માટેની સૂચનાઓ. મેટાડેટા. હવે મેટાડેટા શું છે, તો મેટાડેટા ઇઝ ડેટા અબાઉટ ડેટા. ડેટાના બારે ડેટા બતાવવાનું છે, તો આપણે મેટાડેટાના થ્રુ બતાવી શકીએ છીએ. એ જ વસ્તુ પ્રસ્તાવનામાં બતાવવાની છે આપણે કે આપણો ડેટા કઈ પ્રકારથી ઇનપુટ લેશે અને એની અંદર વેલ્યુઝ કઈ કઈ રીતે નખાશે અને એને કેટલી સાઈઝ આપેલી છે, એ આપણે પ્રસ્તાવનામાં બતાવવાનું હોય છે કે કેવી રીતે આપણો દસ્તાવેજ કામ કરવાનો છે અને એની અંદર વેલ્યુઝ કઈ રીતે આપણે નાખવાની છે. ઓકે, એના પછી જે સામગ્રી. સામગ્રી એટલે આખો આપણો ડોક્યુમેન્ટેશન.
જે બી આપણે ડોક્યુમેન્ટ્સ બનાવવાના છે, જે બી વેલ્યુઝ આપણે લોકોને શો કરાવવાની છે, એ બધી સામગ્રીની અંદર હશે. પ્રસ્તાવના એક એડમિન માટે છે અને સામગ્રી એક યુઝર માટે છે. સામગ્રીમાં આપણે બિગિન અને એન્ડ બંને વસ્તુ લઈ શકીએ છીએ કે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે અને એન્ડ ક્યાંથી કરાવવાનું છે. એ વસ્તુ આપણે સામગ્રીમાં આવશે, એટલે કન્ટેન્ટમાં આપણે આવશે. નેક્સ્ટ છે એના પછી ધ પ્રિએમ્બલ એટલે પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં શું કઈ વસ્તુ આવશે? તો આર્ટિકલ, બુક, સ્લાઇડ્સ, લેટર અને બીમર, આ બધી પ્રકારની પ્રસ્તાવના હોઈ શકે છે. ક્લાસીસ હોઈ શકે છે. હવે સૌથી પહેલા છે આર્ટિકલ ક્લાસ. આર્ટિકલ ક્લાસમાં કઈ વસ્તુ આવશે? ફોર રાઇટિંગ ઇન્ડિવિજ્યુઅલ આર્ટિકલ્સ, એટલે આપણે પોતાનું જ કોઈ આર્ટિકલ આપણે શોધ કર્યું છે અને એ આર્ટિકલનું કન્ટેન્ટ આપણે દર્શાવવાનું છે, તો એ આપણે આર્ટિકલ ક્લાસમાં બનાવી શકીએ છીએ. બુક છે, કોઈ બુક છે જે ઘણા બધા લોકોએ મળીને રાખી છે, તો એ બુકનો કન્ટેન્ટમાં કયા કયા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને કઈ કઈ લેંગ્વેજીસમાં લખેલી છે, એ વસ્તુ બહાર આવશે. સ્લાઇડ્સ એટલે અલગ અલગ પ્રેઝન્ટેશન સ્લાઇડ્સ હશે, જેની અંદર આપણે ફોન્ટની સાઇઝ લાર્જ, સ્મોલ આપણે કરી શકીએ છીએ. લેટર્સ હશે કે કેટલા લેટર્સ સુધી આની અંદર, આ બુકની અંદર કેટલા લેટર્સ કે કેટલા પેજીસ આવી શકે છે. અને લાસ્ટ છે બીમર. બીમર શેના માટે થાય છે? તો જનરેટિંગ પ્રેઝન્ટેશન સિમિલર ટુ ઓફિસ શૂટ્સ યુઝિંગ ધ બીમર પેકેજ. આપણે જો પ્રેઝન્ટેશન્સ જ દેખાવાના છે, પણ કેવી રીતે? એક પ્રોપર ફોર્મેટમાં આપણે જ્યારે પ્રેઝન્ટેશન બનાવવાના છે ત્યારે આ વસ્તુનો યુઝ થશે. અલગ અલગ નેટવર્ક્સના થ્રુ, C10 નેટવર્ક, એ બધા નેટવર્ક્સના થ્રુ શું કરી શકીએ છીએ? આપણે આ ક્લાસીસનો ઉપયોગ કરી શકીએ છીએ. ડોક્યુમેન્ટ ક્લાસ એક એવી મેથડ છે જે કોઈ પેકેજને ઇન્ક્લુડ કરાવી દે છે. જેમ કે આપણે આર્ટિકલ પેકેજ લીધો છે, આર્ટિકલ ક્લાસ લીધી છે, તો આર્ટિકલ ક્લાસની અંદર કેવી રીતે પ્રેઝન્ટેશન થવી જોઈએ, કોઈ આર્ટિકલ્સ કેવી રીતે પ્રેઝન્ટ થાય છે, એ ઓટોમેટિકલી આપણને એક પ્રોપર ફોર્મેટ આપી દેશે. આપણે ખાલી એની અંદર વેલ્યુઝ ચેન્જ કરવાની રહે છે. કોમ્પ્રિહેન્સિવ ટેક્સ્ટ આર્કિટિવ નેટવર્ક, આ C10 આપણે C10 ના દ્વારા આપણે આ બધી વસ્તુઓ પોસિબલ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ છીએ પ્રસ્તાવનામાં. આગળ આપણે સૌથી પહેલા 10.11 આર્ટિકલ કઈ પ્રકારનું હોવો જોઈએ એ સ્પેસિફાઈ કરવાનું છે. 10, 11 કે 12 પોઈન્ટનું હોવું જોઈએ. એના પછી આપણે શું લીધું હતું? એના પછી લીધું હતું બુક્સ. બુક્સ A4 સાઇઝના પેપરમાં હોવી જોઈએ, લેટર પેપરમાં હોવી જોઈએ, કાતર લીગલ પેપરમાં હોવી જોઈએ, એ ડિફાઇન કરે છે. એના પછી સ્લાઇડ્સ છે. સ્લાઇડ્સ લેફ્ટ ટુ રાઇટ અલાઇન્ડ હોવી જોઈએ કે ડિફોલ્ટ અલાઇન્ડ હોવી જોઈએ, કાતર રાઇટ ટુ લેફ્ટ અલાઇન્ડ હોવી જોઈએ, એ વસ્તુ દર્શાવવામાં આવે છે. અને એના પછી છે લેન્ડસ્કેપ. લેન્ડસ્કેપ એટલે આપણો જે લેટર છે એ સીધો આવવો જોઈએ, કાતર આડો આવવો જોઈએ. લેન્ડસ્કેપનો મતલબ હોય છે આડો. તો એ વસ્તુ આપણે લેટર માટે ડિફાઇન કરવાની છે કે આપણો જે બી લેઆઉટ છે લેટરનો એ સીધો આવવો જોઈએ કે આડો. આ બધા પેકેજીસના થ્રુ શું કરી શકીશું? આપણે આપણો શીર્ષક, લેખક અને ડેટ, આ ત્રણેય વસ્તુઓ શું આપણે આઈડેન્ટિફાઈ કરાવવી જ પડશે. કોઈ બી દસ્તાવેજ આપણે બનાવીએ છીએ તો એમાં સૌથી પહેલા આવે છે શીર્ષક કે શેના નામનો છે, બીજી વસ્તુ છે લેખક કે કોણે બનાવી છે અને કઈ ડેટે બનાવી છે કે કઈ ડેટે અપલોડ થઈ છે, એ વસ્તુ આપણે આની અંદર દર્શાવવી પડશે. આટલી માહિતી કોઈ બી પેકેજીસની અંદર હશે ને હશે જ. ઓકે, આપણે શીર્ષક, રિલેટેડ શીર્ષક આપવું પડશે. જે બી કોઈ સાઇટ આપણે બનાવી છે એ સાઇટના, એ ડોક્યુમેન્ટના રિલેટેડ જ શીર્ષક હોવો જોઈએ અને એક લીગલ રાઇટર હોવો જોઈએ જેને પ્રસ્તાવના કરી છે. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ દસ્તાવેજનો પર્યાવરણ. દસ્તાવેજના પર્યાવરણમાં શું છે? હવે આપણે પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ. હવે દસ્તાવેજ, આપણે કોઈ બી ડોક્યુમેન્ટ્સ બનાવવાનું છે તો એનો એન્વાયરમેન્ટ સેટઅપ કેવી રીતે કરીશું? તો એના એન્વાયરમેન્ટ સેટઅપ માટે આપણે ટાઇટલ્સ, ઓથર્સ, ડેટ્સ, એ ફોર્મેટ, એ કેવી રીતે ફ્રન્ટમાં દેખાવું જોઈએ, એનો મેઇન મેટર શું છે એ, અને એનો બેક મેટર શું છે, એ બધી વસ્તુઓ આની અંદર આપણે દર્શાવવી પડશે. તો સૌથી પહેલા કોઈ દસ્તાવેજ પર્યાવરણ એન્વાયરમેન્ટ સેટઅપ કરાવવાનું છે આપણે, તો સૌથી પહેલા આપણે ટાઇટલ મેક કરાવીશું કે કઈ વસ્તુ માટે આપણે આ દસ્તાવેજ લખી રહ્યા છીએ. તો સૌથી પહેલા મેક ટાઇટલ. એના પછી એનો ઓથર, કોણ ઓથોરાઇઝ કરે છે એટલે કોણ બનાવે છે એને. થર્ડ છે કે કઈ ડેટે આને આપણે બહાર પાડવાનું છે. એના પછી છે પુસ્તક, દસ્તાવેજ, પર્યાવરણ. હવે પુસ્તકમાં આપણે કઈ કઈ વસ્તુઓ દર્શાવવાની છે, એટલે મેઇન શું હશે, એની અંદર આપણે ફ્રન્ટમાં શું લખેલું હશે અને બેક મેટર્સમાં શું હશે. તો ત્રણ વસ્તુઓ છે આની અંદર: ફ્રન્ટ મેટર, મેઇન મેટર અને બેક મેટર. ફ્રન્ટ મેટરમાં જે આપણે
લોકોને ઇન્ડેક્સ કોપી જેને કહી શકીએ છીએ આપણે, કે ઇન્ડેક્સ કોપી હશે ફ્રન્ટ મેટરમાં કે કઈ કઈ વસ્તુઓ આ આપણા ડોક્યુમેન્ટની અંદર છે. સેકન્ડ છે મેઇન મેટર. મેઇન મેટરની અંદર શું થશે, તો મેઇન મેટરની અંદર આપણે આખો ડોક્યુમેન્ટ જે આપણે દર્શાવવાનું છે, લોકોને બતાવવાનું છે, જેનાથી એને ડિટેલ્સ મળશે એની અંદર કે આ ડોક્યુમેન્ટની અંદર આ ડિટેલ્સ છે. એક હોય છે ઇન્ડેક્સ જેની અંદર ખાલી માહિતી આપી હોય, એક હોય કે ડિટેલ માહિતી આપી હોય એ મેઇન મેટરની અંદર, અને લાસ્ટમાં આપણે ડિસ્ક્રિપ્શન આપવાનું હોય છે જેને બેક મેટર કહેવામાં આવે છે. ઓકે, તો આ રીતે આ મોડિફાઈ થાય છે કોઈ બી પુસ્તક. પુસ્તક વસેવલે માળખ્યું. પુસ્તકમાં હવે આગળ શું છે, તો આપણે કેવી રીતે સ્ટ્રક્ચર બનાવવાનો છે પુસ્તકનો, તો પુસ્તકના સ્ટ્રક્ચર માટે આપણે પાઠ, અધ્યાય, વિભાગ, પેટા વિભાગ અને ફકરો અને પેટા વિભાગ. હવે અલગ અલગ પહેલા તો પાર્ટ પાડી દેવાના, એના પછી સેક્શન્સમાં ડિવાઈડ કરીએ છીએ આપણે. અલગ અલગ સેક્શન્સમાં એક લિટરેચરનો સેક્શન હોય, એક ઇંગ્લિશનો સેક્શન હોય, એવી રીતે અલગ અલગ સેક્શન્સમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ કોઈ બી પુસ્તક. અને એની અંદર બી આપણે અલગ અલગ પેરેગ્રાફ્સમાં ડિવાઈડ કરી શકીએ છીએ. આ રીતે આપણે કોઈ બી સ્ટ્રક્ચર બનાવીશું, એટલે કોઈ બી બુકનો સ્ટ્રક્ચર હોય છે. એના પછી છે અધિક્રમિક તત્વો માટે શીર્ષક વિકલ્પો. હવે શું આપણે ઓપ્શન્સ અલગ અલગ એલિમેન્ટ છે, હાયરાર્કિકલ ઓફ એલિમેન્ટ્સ છે, એટલે ઘણા બધા અલગ અલગ એલિમેન્ટ્સ છે, પણ એનો ટાઈપ શું છે, સેમ ટાઈપના છે, એક પ્રકારની જ વસ્તુઓ છે, એટલે એક જ શીર્ષકની અંદર એ બધી વસ્તુઓ આવશે. તો એ આપણે મોડિફાઈ કરવા, એ બતાવવાનું છે આપણે, ત્યારે આ વસ્તુ આપણે યુઝ કરીશું. એક મુખ્ય શિક્ષક આપીશું, જે એક મેઇન આપણે કેરેક્ટર હોય છે, મેઇન નામ હોય છે, મેઇન ટાઇટલ હોય છે, એ વસ્તુ આપી દઈશું. એના પછી નેક્સ્ટમાં આપણે શું કરીશું, એના પછી આપણે અલગ અલગ સબ પાર્ટ્સ બનાવીશું એના, અને એ સબ પાર્ટ્સની અંદર બી આપણે સબ ટોપિક્સ આપીશું, અને એના પછી આપણે કોઈ બી ડિક્લેરેશન કરી શકીએ છીએ, કોઈ બી પેરેગ્રાફ લખી શકીએ છીએ. ઓકે, દસ્તાવેજ પર્યાવરણમાં આગળ છે આપણી પાસે ડોક્યુમેન્ટ એન્વાયરમેન્ટ્સમાં એપેન્ડેન્સીસ, પેજ નંબરિંગ અને એ બધી વસ્તુ આપણે કરવાની રહેશે, કે પેજ નંબર્સ કેવી રીતે આપણે નાખવાના છે. નંબરિંગ કર્યા પછી ઇન્ડેક્સના નંબર્સ અલગ છોડવાના છે, કયો ડોક્યુમેન્ટ કયા પેજ ઉપર છે, કયો કન્ટેન્ટ કયા પેજ ઉપર છે, એ બધી વસ્તુ આપણે સ્પેસિફાઈ કરવાની રહે છે આ દસ્તાવેજની અંદર આગળ. ઓકે, એના પછી છે ટીઓસી. ટીઓસી શું કરશે, તો ટેબલ ઓફ કન્ટેન્ટ્સ. ટેબલ ઓફ કન્ટેન્ટ્સ નો મતલબ શું હોય છે, કે એકવાર આપણે આ બધી વસ્તુ આખું સ્ટ્રક્ચર ડિક્લેર કરી દીધું, પેજ નંબર્સ બી નાખી દીધા, પણ એની અંદર આપણે શું કરાવવું પડશે, સ્પેસિફિક કન્ટેક્સ્ટ બતાવવો પડશે, કે આ કન્ટેક્સ્ટ છે, આ કન્ટેક્સ્ટ જનરેટ કરાયું છે આપણે, અને ક્યાંથી જનરેટ કરાયું છે. ટેબલ ઓફ કન્ટેન્ટ શું બતાવે છે, ક્યાંથી જનરેટ કરાયો છે આપણે એ કન્ટેન્ટ, એ બી આપણે દર્શાવવું પડશે આની અંદર. હવે લેટેક્સ પુસ્તકોના ઉદાહરણમાં લેટેક્સ પુસ્તકો કેવી રીતે ટાઈપ કરે છે તે સમજાવવા માટે સ્ત્રોત ફાઇલ બનાવો. ઓકે, આપણે કોઈ બી ફાઇલ્સ બનાવીએ છીએ શેના માટે, કે લેટેક્સ કેવી રીતે બને છે એના માટે બી આપણે કરી શકીએ છીએ. ઓકે, એના પછી છે એડિટર્સ. લેટેક્સ માટે એડિટર છે SITE, ગેડિટ, જેની આપણે વાત કરી હતી. એ આપણે કયા નામથી સેવ કરી શકીએ છીએ, એના ફાઇલ્સ .tex ના નામથી સેવ કરી શકીએ છીએ. .tex ના નામથી આપણે એકવાર સેવ કરી દીધું. એના પછી આપણે એક વિઝ્યુઅલ કન્ટેક્સ્ટ, એનો F5 દબાઈને, શોર્ટકટ કી છે આપણી પાસે એક્ઝિક્યુટ કરવા માટે, એ કોડને F5 દબાવીશું આપણે. F5 થી શું થઈ જશે, F5 થી આપણો કન્ટેન્ટ એક GUI ફોર્મેટમાં, એટલે કેવી રીતે લોકોને વિઝ્યુઅલાઇઝ થવાનો છે એ આપણને જોવા મળશે, એક પ્રી ડિફાઇન્ડ GUI ના તરીકે. એકવાર આપણે કસ્ટમાઇઝ કરી દીધું, એના પછી શું થશે, એના પછી આપણે કમ્પાઇલિંગમાં નાખીશું. કમ્પાઇલિંગમાં નાખ્યા પછી એ PDF latex .tex માંથી PDF latex ના ફોર્મેટમાં કન્વર્ટ થશે, અને એ કન્વર્ટ થયા પછી આપણે લોકો જોડે એ વસ્તુ શેર કરી શકીએ, જેના થ્રુ લોકો એને જોઈ શકશે પણ એડિટ કરી શકશે નહીં. ઓકે, એના પછી છે ટેક્સ્ટ ફોર્મેટિંગ. હવે કોઈ બી આપણે સિમ્બોલ્સ લગાવવાના છે, ટેક્સ્ટ લખાવાના છે, તો ટેક્સ્ટ લખાવવા માટે આપણે ફોર્મેટિંગ કેવી રીતે લખાવવાની છે, તો એના માટે છે આપણે અગર કોઈ બી ફકરા લખીએ છીએ આપણે, અને ડાયરેક્ટલી ખાલી એન્ટર દબાવીશું તો બી પણ એ સિમ્પલ એક જ લાઈનમાં એ કન્ટેન્ટ રહેશે, એ નવી લાઈનમાં એ કન્ટેન્ટ ટ્રાન્સફર થશે નહીં. જ્યારે બી આપણે એને GUI ફોર્મેટમાં એટલે PDF ફોર્મેટમાં જોઈશું તો એ સેમ લાઈનમાં રહેશે, એ નવી લાઈનમાં જશે નહીં. ભલે અહીંયા આપણી પાસે એ વસ્તુ ચેન્જ થઈ ગઈ છે, પણ એ ત્યાં ચેન્જ થશે નહીં જ્યારે બી આપણે PDFમાં કરીશું તો એના માટે ફોર્મેટિંગ માટે એક સ્લેશનો યુઝ થાય છે. સ્લેશ જ્યાં બી આપણે કરી દઈશું,
જ્યાં બી આપણે સ્લેશનો યુઝ કરીશું ત્યાંથી એ કન્ટેન્ટ શું થઈ જશે, એ ન્યૂ લાઇનમાં જતો રહેશે. આપણે અહીંયા આપણા લેટેક્સ ડોક્યુમેન્ટમાં આપણે .tx ફોર્મેટમાં આપણે ભલે ન્યૂ લાઇનમાં લખ્યું છે કે નથી, પણ પીડીએફ ફોર્મેટમાં જ્યારે બી એ વસ્તુ કન્વર્ટ થશે તો સ્લેશના પછીની વસ્તુઓ શું થશે, ન્યૂ લાઇનમાં જ બતાવશે આપણને. ઓકે, ફોન્ટની કદ બી આપણે ડિક્લેર કરાવવાની છે, તો શેના થ્રુ કરાવી શકીએ છીએ, ટાઇની, લાર્જ, હ્યુજ, આ બધા શું છે એ આપણી પાસે કીવર્ડ્સ છે. આ કીવર્ડ્સના થ્રુ ડાયરેક્ટલી આપણે શું કરી શકીએ છીએ, કન્વર્ટ કરાવી શકીએ છીએ કોઈ બી ડોક્યુમેન્ટને ટાઇની, લાર્જ કે હ્યુજમાં. ઓકે, જાવા કેસ આ લેટેક્સ આપણું કેસ સેન્સિટિવ છે એટલે આપણે એ વસ્તુ ટાઇની સ્મોલમાં, લાર્જ બી સ્મોલમાં, હ્યુજમાં એચ કેપિટલ રાખીશું. આ રીતે જ આપણે કામ કરવાનું છે. ઓકે, એના પછી આપણી પાસે છે ઘટાલિક. ઘટાલિકમાં શું થશે, તો કન્ટેન્ટ છે, પણ કન્ટેન્ટને આપણે ગ્રુપ્સમાં બી ડિવાઈડ કરવાનું છે. તો ગ્રુપ્સમાં ડિવાઈડ કરવા માટે આપણે કોઈ બી કન્ટેન્ટને શું કરીશું, કર્લી બ્રેકેટની અંદર કન્વર્ટ કરાવીશું. કર્લી બ્રેકેટની અંદર જેટલો બી કન્ટેન્ટ લખ્યો હશે, ભલે સ્લેશ વચમાં નાખ્યું છે, આપણે ન્યૂ લાઇનમાં પ્રિન્ટ થાય છે, પણ એક જ ગ્રુપનો પાર્ટ ગણવામાં આવશે એને. ઓકે, એના પછી છે પેરેગ્રાફ ફોર્મેટિંગ. પેરેગ્રાફ ફોર્મેટિંગમાં અલગ અલગ લાઇન્સ કેવી રીતે આપણે સ્પેસિફાઈ કરાવવાની છે એ વસ્તુ બતાવે છે પેરેગ્રાફ ફોર્મેટિંગની અંદર, કે એક ટેક્સ્ટ અલાઇનમેન્ટ આપણે આપ્યું છે. ઓકે, શું આપ્યું છે આપણે, ટેક્સ્ટ અલાઇનમેન્ટ. તો ટેક્સ્ટ અલાઇનમેન્ટ કેવી રીતે કામ કરશે, કે બે વર્ડ્સની વચ્ચે કેવી રીતે સ્પેસ નાખવાની છે, 1 મીટરની કે 1 px, 2 px ની, 10 px ની, કે બે લાઇન્સની વચ્ચે કેટલી સ્પેસ રાખવાની છે, 1 પોઈન્ટની, 2 પોઈન્ટની કે 3 પોઈન્ટની, એ લાઇન્સની વચ્ચે સ્પેસ. કોઈ બી આપણે એન્વાયરમેન્ટ સેટઅપ કરીએ છીએ વેબસ્ટ્રીમનું એન્વાયરમેન્ટ સેટઅપ કરતા વખતે આપણે શું કરીશું, આપણો ડોક્યુમેન્ટ કઈ ભાષામાં લખેલું આવે એ બી આપણે સ્પેસિફાઈ કરી શકીએ છીએ. તો ટેક્સ્ટનું લેખાણ, આપણે ટેક્સ્ટ અલાઇનમેન્ટ કે કેટલી સ્પેસીસ આવે છે, ટેક્સ્ટનો ફોન્ટ સાઇઝ, ફોન્ટ કલર અને આપણે લાઇન્સની વચ્ચેની સ્પેસ, આ બધી વસ્તુઓ પેરેગ્રાફ ફોર્મેટિંગના થ્રુ આપણે ફોર્મેટિંગ કરાવી શકીએ છીએ. ઓકે, એના પછી છે પેજ લેઆઉટ. પેજ લેઆઉટ શું કરે છે, તો પહેલા તો કઈ સાઇઝનો પેપર હોવો જોઈએ, તો A4 સાઇઝનો, લેટર સાઇઝનો કે કાનૂની કાગળ સાઇઝનો કે કોઈ બી પ્રકારનો આપણે પેપર લઈ શકીએ છીએ, એ પેપરની સાઇઝમાં આવશે. હવે એના પછી આપણે શું ડિસાઈડ કરવાનું છે, ટોપ, લેફ્ટ, રાઈટ, બોટમ બધી બાજુથી કેટલી સ્પેસ આવે છે, જેમ કે ટોપમાંથી 1 મીટર, બોટમમાંથી 2 ઇંચ, લેફ્ટમાંથી 1.5 ઇંચ, રાઈટમાંથી 1 ઇંચ, બધી બાજુથી કેટલી સ્પેસીસ આવી જોઈએ, કેટલા માર્જિન્સ આપણે છોડવાનું છે એ બી નક્કી કરવાનું છે, પેપરની સાઇઝ નક્કી કરવાની છે. પુષ્ટ ઓરિએન્ટેશન એટલે આપણે લેન્ડસ્કેપ રાખવાનું છે, કાતર પોર્ટ્રેટ રાખવાનું છે, સીધું રાખવાનું છે, કાતર આડું રાખવાનું છે, એ બી આપણે આના થ્રુ નક્કી કરી શકીએ છીએ. ઓકે, તો આ વસ્તુ છે આપણા પેજ લેઆઉટની અંદર. એના પછી છે લેટેક્સ. તો લેટેક્સ શું કરાવે છે, તો ઘણી બધી ડોક્યુમેન્ટ્સ બનાવવામાં કામ લાગે છે. એના પછી મેક્સના ઘણા બધા ઓપરેશન્સ છે એ બી અલાવ કરે છે લેટેક્સ પરફોર્મ કરવાનું. તો લેટેક્સ એક મેથ એન્વાયરમેન્ટ માટે એટલે મેક્સના એન્વાયરમેન્ટ માટે બી લેટેક્સ એક સારો પેકેજ છે, જેની અંદર આપણે AMS મેથ, AMS સિમ્બ અને AMS ફોન્ટ્સ આ બધા પ્રકારના પેકેજીસ ઇન્સ્ટોલ્ડ પહેલાથી હોય છે, જે ગણતરી કરવા માટે કામ લાગે છે. હવે વેરિયેબલ્સ બી ડિક્લેર કરી શકીએ છીએ આપણે લેટેક્સની અંદર. વેરિયેબલ ડિક્લેર કરીને એને આપણે પ્રિન્ટ કરાવી શકીએ છીએ, અને એ વેરિયેબલ્સ એક મેથેમેટિકલ ફોર્મેટમાં આવવા જોઈએ, જેમ કે AB² AX² + BX + C = 0. આ રીતે આપણે કોઈ બી વેરિયેબલ્સ કાતર કોઈ બી ઇક્વેશન્સ આપણે લેટેક્સની અંદર બનાવી શકીએ છીએ. અલગ અલગ ટૂલ્સ હોય છે આની અંદર, જે FI આપણે કરીશું તો FI ના થ્રુ આપણે એ ટૂલ્સ જોઈ શકીએ છીએ અને એને એક્ઝિક્યુટ કરીને જોઈ શકીએ છીએ. ઓકે, હવે ગણિતની ચિહ્નો, હવે કયા સિમ્બોલ્સ યુઝ થઈ શકે છે આની અંદર એ આપણે જાણી લઈએ. તો ઘણા બધા સિમ્બોલ્સ છે જે લેટેક્સના આવે છે. મેક્સના સિમ્બોલ્સ જે લેટેક્સમાં ચાલે છે, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ્સ ટુ, ડિવિઝન, સબસેટ, સુપરસેટ, એ બધી વસ્તુઓ, આ બધા જેટલા બી સિમ્બોલ્સ દેખાય છે, આ બધા સિમ્બોલ્સ આપણે sin, cos, theta એ બધી વસ્તુઓ આપણે ચિહ્નોમાં યુઝ કરી શકીએ છીએ. બધા ચિહ્નો આપણા લેટેક્સની અંદર કામ કરે છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, કોઈ બી ચિહ્ન આપણે વાપરીએ છીએ તો ડાયરેક્ટ સિમ્બોલ્સ થી નહીં વાપરીશું. આપણે શું કરવું પડશે, સ્લેશ કરીને આપણે એની સાઇન
લગાવવી પડશે. ખાલી લેસ ધેન અને ગ્રેટર ધેન અને ઇક્વલ્સ ટુ આ ખાલી 3 સિમ્બોલ છે જે ડાયરેક્ટ સિમ્બોલ્સના થ્રુ ચાલે છે. બાકી બધા સિમ્બોલ્સ માટે આપણે સ્લેશ કરીને આપણે કીવર્ડ્સ લખવા પડશે. જેમ કે ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ છે તો એના માટે GEQ. આ રીતે બધા સિમ્બોલ્સ માટે આપણે અલગ અલગ કીવર્ડ્સ લેવા પડશે. નેક્સ્ટ છે મેથેમેટિકલ ઓપરેશન ઉપયોગ કરવો. હવે કોઈ બી મેથેમેટિકલ ઓપરેશનનો ઉપયોગ કરવાનો છે તો ખાલી સિમ્બોલ્સ એટલે આપણે ઇક્વેશન્સ લઈને ખાલી એની અંદર વેલ્યુઝ અસાઇન કરવાની રહે છે. જેમ કે આપણે કોઈ ઇક્વેશન લીધેલી છે અહીંયા x² કાં તો √b, તો એ ઇક્વેશન્સ ની અંદર ખાલી શું આપણે એક વેલ્યુ જે વેરિયેબલ છે એ વેરિયેબલની ખાલી વેલ્યુ નાખવાની આવે છે. એના પછી એ ઇક્વેશન્સ ઓટોમેટિક શું કરી લે છે, કેલ્ક્યુલેટ કરી લે છે. આપણે અગર એને ફ્રેક્શન કરાવવાનું છે તો સ્લેશ ફ્રેક્શન કરી દઈશું. સ્ક્વેર રૂટ કરાવવાનું છે તો સ્લેશ સ્ક્વેર રૂટ આપણે બ્રેકેટ્સ ની અંદર આપણે x લખી દઈશું. તો આ જે સિમ્બોલ્સ આપણે અહીંયા ચિહ્નો જોયા છે એ ચિહ્નોની અંદર આગળ ખાલી કર્લી બ્રેકેટ્સ ની અંદર આપણે જે વેરિયેબલ ઉપર આ ઓપરેશન કરાવવાનું છે એટલે લેસ ધેન ગ્રેટર ધેન સ્ક્વેર રૂટ કાઢવાનું છે તો ખાલી કર્લી બ્રેકેટ્સ ની અંદર આપણે સ્પેસિફાઈ કરી દઈશું તો એ વસ્તુ પરફોર્મ થઈ જશે. ઓકે, સમીકરણ ઉપયોગો. હવે આપણે કોઈ બી ફોર્મ્યુલાસ આપણે જીઓમેટ્રીના લગાવવાના છે. sin² θ પ્લસ cos² θ ઇક્વલ્સ ટુ 1 આપણે આ દર્શાવવાનું છે. તો sin² અને cos² માટે શું સિમ્બોલ્સ હતા? sin² માટે સ્લેશ sin અને cos² માટે સ્લેશ cos. તો એ આપણે શું કરવાનું છે, સ્લેશ sin 0 પ્લસ સ્લેશ cos 0 ઇક્વલ્સ ટુ આપણે 1 નાખી દઈશું. તો આની અંદર આપણે એ આપણા જે જીઓમેટ્રીના ઓપરેશન્સ છે એ પરફોર્મ કરી શકીએ છીએ અને આ બધા ઓપરેશન્સને બાઇન્ડિંગ કરી શકીએ છીએ. આપણે કેવી રીતે? તો ડિવિઝનના થ્રુ આપણે આને બાઇન્ડિંગ બી કરી શકીએ છીએ. sin² θ માઇનસ tan² θ ડિવાઈડ બાય sin² θ પ્લસ cos² θ. તો આ વસ્તુ શું થઈ જશે? sin² θ અને sin² θ કટ થઈ જશે એટલે માઇનસ થઈ જશે અને cos² θ પ્લસ tan² θ ખાલી આપણે પ્રિન્ટ કરીને આપી દેશે. ઓકે, એના પછી છે લેટેક્સ એક્સટેન્ડેબલ છે. સૌથી પહેલા તો ક્યાંય બી આપણે યુઝ કરી શકીએ. એના C10 નેટવર્કના થ્રુ શું થઈ શકે છે, લેટેક્સને આપણે એક્સટેન્ડ કરી શકીએ છીએ ક્યાંય બી. બીજી વસ્તુ છે કે આપણે મેક્સના ઓપરેશન ગણતરીના ઓપરેશન્સ મેક્સના જે ઓપરેશન્સ હોય છે એ આની અંદર આપણે પરફોર્મ કરી શકીએ છીએ. એના પછી આપણે શું કરી શકીએ છીએ, કોઈ બી આપણે એકેડેમિક્સ મેથેમેટિકલ ઓપરેશન્સ છે જે જીઓમેટ્રિકના ઓપરેશન્સ કહેવાય છે એ બી આપણે આની અંદર યુઝ કરી શકીએ છીએ. અને લેટેક્સ આપણને એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે ઓટોમેટિક અપડેટ્સ પ્રોવાઈડ કરે છે. શું કરે છે? ઓટોમેટિક અપડેટ્સ પ્રોવાઈડ કરે છે. કોઈ બી લેટેક્સનું નવો વર્ઝન આવશે તો ડાયરેક્ટ લેટેક્સ એની અંદર કન્વર્ટ થઈ જશે અને આપણને જે બી ઘટકો છે, જે બી વસ્તુ એની અંદર એટ્રીબ્યુટ્સ યુઝ થતા હશે એ નવા લેટેક્સના પ્રમાણે જ આપણને આપી દેશે. તો આ રીતે લેટેક્સના એડવાન્ટેજીસ છે. ઓકે, આટલું છે આપણા લેટેક્સ માટે. થેન્ક યુ.